હેલો હા સીમા હા મમ્મી બસ બેટા બસ જો આ કબાટ સાફ થઈ ગયું. હું તમારી જોડે જ આવતી હતી. શું હતું બોલ આપણે થોડી વ્યવહારની વાત આપણે અપેક્ષા બેન છે ને એમનો હા. ફોન આવ્યો હતો ને તમારા પર. હા મારા હું એ જ પર વાત કરવા આવી મેં કીધું શું એમનો વ્યવહાર શું કરવો છે હા એટલે અપેક્ષા બેન હોલમાં બેસવાના છે બરાબર. એટલે આપણે એમનો વ્યવહાર શું કરવો છે હું એમ કહેતી હતી કવર આપી દેવું છે 1500 રૂપિયાનું. 1500 નહીં યાર 5000 તો આપવા પડે ને આપણી છોકરી બેસવાની છે તો એમ નહીં તો આપણી છોકરી બેસે ને પણ જોડે એમના જેઠાણી છે આપણે દર વખતે એમના બી વ્યવહાર કરીએ છીએ બરાબર. તો એમને મેં એવું વિચાર્યું કે અપેક્ષા બેનને 1500નું કરીએ અને એમની દેરાણીને 1500નું કરી દઈએ કારણ કે આપણે તો દર વખતે વ્યવહાર હરખો કરીએ છીએ ને. ના પણ છોકરીને થોડું હોવાનું એને 5000 કરીએ એટલે કંઈ વાંધો નહીં આપણે અપેક્ષા બેનને 5000 કરીશું અને એમની જેઠાણીને આપણે 2500-3000નું કરી દઈશું. 1500 ચાલે યાર 250 કરવાની જરૂર નથી એ કંઈ આપણા ઘેર આવી નોંધી નથી હોવાની તો કંઈ વ્યવહાર કરી નોંધી નથી હોવાની. એવું નહીં મમ્મી જો આપણે છે ને બંનેને પહેલેથી હરખી રાખી છે અને એમની જે જેઠાણી છે બરાબર એમનો ભય નહીં 3 બહેનો જ છે બરાબર. તો એ 3 બહેનો છે એટલે એ છે ને વિજયને પોતાના ભય જ માને છે દર વખતે રાખડી બાંધે છે બરાબર. એટલે એ અપેક્ષાબેનને બી પોતાની નાની બહેન જ માને છે. એટલે આપણે હવે એમનો ભય નહીં તો આપણે આપણી છોકરી જ થઈને એટલે હું એવું વિચારું છું કે બંનેને આપણે છોકરીની જેમ જ રાખવા જોઈએ. રાખવા જોઈએ પણ આપણે છોકરીને થોડું વધારે આપવું પડે ને આપણે સગી છોકરીને તો વધારે આપવું પડે ને. આપણે એમને આપીશું અપેક્ષાબેનને 5000નું કવર કરીશું પણ પેલી નહીં એવું ના થાય કે મારા ભાઈ નહીં મારા ભાભી નહીં તો મારે તો કોઈ વ્યવહાર જ ના થયો. અને આપણને સારું રાખે છે અપેક્ષાબેનને બી કોઈ દિવસ કમ્પ્લેન એમને કરી નહીં પણ જતા રહ્યો ત્યાં એ સુધી. વાત સાચી છે હા કામ કરી લે છે અપેક્ષાબેનનું કંઈ નાની મોટી તકલીફ હોય તો એ આપણને કદી કહેતા નહીં. તો 2000 કરી નાખીએ 2,000 એટલે 2000 સારું, તમે કહો એમ તારે. હા સાતો થાકી ગયા બાપરે ગરમી એટલી બધી હતી ને બોલો મમ્મી બહુ જ ગરમી હતી આજે તો આઈ ગયા ટીનાબેન તમે? હા આવી ગઈ એક કામ કરો હવે તમે ફ્રેશ થાવ હું તમારા માટે ગરમ ગરમ રોટલી બનાવું. શું વાત છે ભાભી હા. ગરમ રોટલી. હા, મારી પ્રિય ભાભી મને ગરમ ગરમ રોટલી ફ્રેશ ખવડાવે થઈ જાઓ અને હો ને હા હા આ તો અમે છે ને 2 જણા વ્યવહારની વાતો કરતા હતા અપેક્ષાબેનના ઘેર છે ને હા હા એ તો હવન. કરે છે બરાબર તમે ફ્રેશ થઈ જાઓ હું ગરમ ગરમ મસ્ત હા, રોટલી ઘરે બનાવું. ફટાફટ ફ્રેશ થઈ જાઉં હો મમ્મી? ફ્રેશ થઈ જાય હા બંને જણ સાથે જમી લો હો. હા મમ્મી હા આવી બેટા થઈ ગયો હવા બધું પતી ગયું ના ના તો બસ પતી ગયું દિલ્હી દેખાય છે? બસ માન નહીં કેમ બરાબર કેમ હું દિલ્હી નહીં જાઉં કોઈ દિવસ ના નહીં એવું જાઉં. ચાલે પણ સાસરે તો જવું પડે યાર એવું તો છોડીને ના ના આવે મને એ લોકો સાસરે બહુ હેરાન કરે છે હવે હું નહીં જવાની ના ના એવું નહીં ના સાસરે તો ગમે તેટલું હેરાન તો સાસરું છોડીને કોઈ દિવસ અવાય નહીં ના પણ માન નહીં જવું કોમ્પ્રોમાઇઝ કરતો શીખવાનું ના કોમ્પ્રોમાઇઝ ના કરાય મેં કેટલા વર્ષ કર્યું ના યાર એવું સાસરું કે છોડીને ના આવતું રહેવાય હવે હું નહીં જવાની ના એવું ના ચાલે હું નહીં જઉં ચાલ. બસ તું તાર ના પાડી દેજે ફોન કરીને કવા નહીં આવે એમ ના ના યાર મમ્મીને દુઃખ થાય નહીં તો આવે કશું દુઃખ ના થાય ટેન્શન રહે મમ્મીને એવું થોડી કોઈ હોય પ્રેમથી આવે ને રોતી રોતી આવે એમાં ફરક નહીં યાર. છોકરી ક્યારે આવે અહીંયા કે ભાઈ ચલો અમારું કોક છે ત્યારે એવું વિચારીને જ આવે ને ના એ વાત સાચી તો પછી તો એ રોતી રોતી આવે તો મમ્મીને થોડું દુઃખ થાય ને યાર પણ એ લોકો મને રોજ ટોર્ચર કરે છે ના એવું ટોર્ચર કરે છે. થોડું સહન કરી લેવાનું યાર સાસરીમાં આપણે છોકરી છે એટલે સહન તો કરવું જ પડે ને યાર ના હું નહીં જાઉં મમ્મી કેમ બધું ખુલ્લું રાખીને દરવાજો હું આવવાની હતી તારો ફોન આવ્યો તો એટલે આવવાની હતી દરવાજો ખુલ્લો રાખો મજા કેમ રોવે બેટા કેમ રોવા છે તું શું થયું શું થયું એ તો કે મને હું હવે નહીં જાઉં ના ના પણ શું થયું એ તો કે મને ના કારણ તો બતાય મને શું થયું મને બધા હેરાન કરે છે હું નહીં જવાની પણ શું કરે છે તું? ના માન નહીં જવું ના હેરાન કર પણ કેવી રીતે હું હેરાન કર મને બધું- કહે ને પણ હું ફોન હું કરું તો બધું કામ સાસુમાં કરું જમાઈને બધું કરું શું તો એ problem લોકો છે? મને હેરાન જ કરે છે આપણે શું ટોર્ચર point કર પર? કરે છે એટલે મારે નહીં જવું તું ફોન કરીને કહી દે એ કઈ નહીં આવે એમ હા તો હું ત્યાં જમીને ફોન કર્યો એવું ટોર્ચર શેનું કરે યાર છોકરીને ના ના હસવાનું ના, તું ના, કહી કેમ દે બસ ના 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 કેમ એ પણ? લોકો કારણ મને શું? એમ નહીં મને જોબ નહીં કરવા દેતા બરાબર હું આખો દિવસ ઘરમાં રહીને શું કરું ઘરમાં તો બધું કામ કરવા વાળાને બધા આવે જ છે તો પછી મારે ઘરમાં રહીને શું હા પણ કરવાનું આપણે સગાઈ કરી તારે બોલી કરી હતી જ ને કે
કે ભાઈ મારી છોકરી ભણેલી છે નોકરી કરશે જ. હા તો પછી તો તું કહી દે અભી હાલત ના ના હું કી. જમાઈને ફોન કરું છું હા તો કહી દે. અને તાર સાસુને ફોન કરું. હા બસ કહી દે. હા તું કહી દેજે. સારું ફોન કરીને કહી દઈશ. મને લઈને આવેલા એટલે આ તો છે ને આમ બતાવે ચાલો તો ભાઈ ચાલો અપેક્ષાબેન તમે ક્યારે આયા લો પાણી. અવાજ આવી. અને કેવા રડો છે મમ્મી શું થયું? એને ઘરના બધા ટોર્ચર કરે છે કે નોકરી નથી કરવા દેતા, ઘરનું બધું કામ કરે કરી જાય. એમના ઘરના એવા લાગતા નહીં હો મમ્મી. અમે હમણાં હવનમાં ગયા હતા તો એમના હાથમાં રાખતા હતા અપેક્ષાબેનના. હા, અપેક્ષા કરતા હતા. અપેક્ષાના હાથમાં રાખતા હતા કે મારા તો નાની બેન છે અપેક્ષા, એવું કહેતા હતા. તમારી તો બધા જેઠાણી- તમારા સામે તો બધું કે જ. ના ના એ તો અમે જોઈએ તો ખબર તો પડે જ ને. પણ મને પાછળ ટોર્ચર કરે છે એનું તમે જોવા આવો છો કોઈ? હા પણ એ તો ખબર તો પડે ને, એટલે ટોર્ચર શું કરે છે? મારે નોકરી જવું છે, મને નોકરી જવાની ના પાડે છે. એમ કે છે ઘરમાં જ રહેવાનું. તો પેલી નોકરી જાય તો હું કેમ નોકરી ના કરું? પણ આપણા ખાધે પીધે તમારા ઘરનો તો સુખી છે અને બે માણસો તમારે તો એવું ના કામ હોય. કરે છે ઘરમાં. એવું થોડી હોય. હા પણ એ વસ્તુનો આપણે ઉકેલ કરીશું. એમાં આવી રીતે રોતા રોતા પાછું આવવાનું નહીં જવાનું ને એવું ના હોય. અને તમારી જેઠાણી તો કેટલા લાખ રૂપિયાના છે, તમારા સાસુ ને બધાય. હશે તમને એવું લાગતું હશે તો હું શું કરું? ના ના લાગતું હશે નહીં છે જ, પણ તોય આપણે બેસીને વાત કરીશું અને ઉકેલ પાડીશું. આવી રીતે તે થોડું હોય. સારું તો બોલાવી લેજો, પૂછી લેજો. તમને મારા પર વિશ્વાસ ના હોય તો પૂછી લેજો. એવું વિશ્વાસની વાત નહીં, પણ તમારા ઘરના તો સારા છે એમ કહું છું. અમે જોયા છે, આટલા વર્ષોનો સંબંધ છે તો પછી તો બધા નજરની સામે બધું સારું જ બતાવો. એટલે હું ફોન કરીશ, ચાલો તારા સાસુને ફોન કરીશ. હં? પણ મમ્મી આપણે છે ને છોકરી વાળું ઘર છે, આપણે એકદમ આવી રીતે ડિસિઝન ના લેવાનું હોય. અને આપણે થોડી એમને રાહત અહીંયા રહો તમે તારે 1-2 દાડા, પછી આ વાતનો ઉકેલ કરીશું આપણે. સારું વાંધો નહીં. ભાભીને તો બહુ ઉપરાણું લે કરો છો. આવશે મને. શું આવશે એ હવે જ્યારે હોય ત્યારે બસ એમ એ લોકોનું જ ઉપરાણું લે કરો છો. એવું થોડી ચાલે ગઈ. હાય શું વાત છે દીદી આવી ગયા એમ રેવા આવ્યા તમે? હા રેવાય. સારું તાર મજા આવશે આ વખત તને ગોળા બોળો ખાવા જઈશું, બહુ આઈસ્ક્રીમ ખાવા પિક્ચર પિક્ચર જોવા જઈશું, મજા આવશે હો. હા, બધું ફરી લઈશું. હા કેમ તમારા આંખો આમ છે આમ અપસેટ એવું લાગે છે કંઈક? બસ કંઈ કેવું નહીં. બધાયના વિશ્વાસ નહીં મારી વાત ઉપર. એવું છે? કેમ? બસ એમાં તો પૂછી લેજે ને ભાભીને ને મમ્મીને ને તેને. સારું કશું વાંધો નહીં નહીં. કેવું. હા હા વાંધો નહીં હું જમી હમણાં આવો લઉં. થોડી વાર. સારું હું જમી લઉં. સારું. હા બાકી જ છે ને જમવાનું. તમે લોકો જમી લીધું ને? હો અમે તો જમી લીધું. સારું ભાભી એ રાહ જોઈને બેઠા હશે. હું ફટાફટ એમના રોટલી અમે કરીને ખાઈ લઈએ બરાબર? હવે તારે રોટલી કરાવવાની એમાં હાસ તો એટલે 2 રોટલી ના કરી આપો. ના હું ભાભી બે દરરોજ અમે જોડે બનાવીએ ને જોડે ખાઈએ. બંને જણ દરરોજ જોડે જ જઈએ છે. સારું. જમવાનું મૂક્યા વગર કોઈ ભાભી તો દિવસ ના ખાય. આનો આયા વગર જમતી બી નથી હો. બંને જણ સાથે જવાનું, બંને જણ સાથે રોટલી બનાવીને જોડે જ જમવા બેસવાનું. હશે ભાઈ તમારે હવે તમે બધું માથે ચડાવી વહુને તો અમે શું કહીએ? એમાં શું માથે રોટલી પ્રેમ. બનાવડાવવાની હોય? એ ઘરે રહેશો તો 2-4 રોટલી બનાવીને ખવડાવી ના કહો પણ તમને જોડે- લોકોને. પણ પ્રેમ હોય એવો જોઈએ જોડે યાર. સારું સારું ચડાવ માથે એટલે ખબર પડશે પછી. હા કઈ હાય અલા આ દીદી કેમ આયા છો? ક્રીનાબેન એમાં એવું છે ને કંઈ રિસાઈને આવ્યા છે અને મમ્મી આપણા એમને સપોર્ટ કરે છે. એ ખોટી રીતે રિસાઈને આવ્યા છે, કારણ કે એમના ઘરના તમે ઓળખો છો ને હું ઓળખું છું, બરાબર? એટલે એમને આપણે છે ને મમ્મી બહુ સપોર્ટ આપે છે, ખોટી રીતે સપોર્ટ આપે છે. એટલે આપણે મમ્મીને અને અપેક્ષા બંનેને અલા ભાભી આ દીદી કેમ આયા છે? તમને વાત કહું ક્રીનાબેન, દીદી તો છે ને રિસાઈને આવ્યા છે અપેક્ષાબેન, અને મમ્મી એમને સપોર્ટ કરે છે, ખોટી રીતે સપોર્ટ કરે છે. એમને સમજાવીને સાસરે મોકલવાના હોય એની જગ્યાએ છે ને મમ્મી એમનું ઉપરાણું લઈ અને ઝઘડવાની વાતો કરે છે એમના સાસરી જોડે. અરે એવું કરો છો? તો તાર અલા એવું થોડું થાય હવે. હવે આપણે છે ને એક કામ કરવું પડશે, તમારા ને મારા બંનેને, મમ્મીને સમજાવવાના, અપેક્ષાબેનને સમજાવવાના, અને આપણે એમને સમજાવીને સાસરે મોકલવાના. ભલે 2 દિવસ આવીને રહેતા, હા, પણ આવી રીતે ખોટી રીતે એવી રીતે ના પડે, એમને સપોર્ટ અપાય. અને એમ નહીં આવી રીતે થોડું એ આવી જવાય. આપણા મમ્મી પપ્પાની ઇજ્જતનું શું યાર? તમે આટલા નાના છો તોય સમજો છો, અને એ મોટા થઈને સમજતા નથી. ભલે જે થયું એ આપણે એમને સમજાવીને, એમના ઘરના કેટલા સારા છે, આપણે ગયા હતા હવનમાં કેટલું સારું રાખતા હતા આપણને. હવે સાંભળો તમે એવું હોય તો તમે મમ્મીને સમજાવો અને પછી મમ્મી એમને કહેશે એવું કંઈક કરો. એવું કરવું તો પડશે જ ને. હવે આવી રીતે થોડું ઘર તોડાય. હા હા
વાંધો નહીં, હવે તમે સમજાવી દો એમને બાપા. મને તો એમને જોઈને મને લાગ્યું ખરું કંઈક દાળમાં કાળું છે, આમ આંખો ને માખો હતી ફૂલેલી હતી. તમને કીધું નહીં કશું? ના, મને તો કંઈ કીધું નહીં એમણે. સારું ચલો ને હેડો કંઈક કરીએ હા, છીએ. તમે કંઈક કરો. તમને બે જણા તો ભાભી તમ આંગળી ઉપર નચાવો છો. હું તો 2-3 દિવસ રહી હું તો બધું જોયું. ના ના યાર, એ તો પ્રેમથી કામ કરવાનું કે છે. એવું થોડી હોતું હશે વળી કહીએ કે એમ બધું કરવાનું આપણાને નચાવે એમ થોડી નાચવાનું હોતું હશે વળી કઈ એવું ના હોય. ના ના યાર, એવું નથી. એવું તો મનમાં રાખેલું. એવું જ છે. અપેક્ષાબેન, તમે 2 દિવસ આયા છો, શાંતિથી રહો. કેમ તમે અમારા ઘરમાં ઝઘડા કરાવો છો ને મમ્મીને ચડાવો છો? આવું થોડું ચાલતું હોય. હું તો કઈ નહીં ચડાવતી. તમે કીધું તો ખરું હમણાં કે હું બંનેને નચાવું છું આંગળી આ તો ઉપર. તમે કામ કરે કરો છો મમ્મીના ને મારા બેનને. એવું થોડી હોય તમે આખો દિવસ ઘરમાં રહો, તમારે કામ કરવાનું હું હોય. એમને કદી કહેતી નથી મમ્મી મેં તમને કદી કામ બતાવ્યું. એ લોકો પોતાની ઈચ્છાથી કરે છે અને અમે લોકો સંપીને બધા કામ કરીએ છીએ. તું યાર મોટી બહુ છે એટલે સમજીને ઉલટું નાની બેન છે, એ નાની બેન છે તારી, તો સમજીને આવો તો પ્રેમથી રાખવાની હોય લોકોને. જો બસ આજ મારે જોઈતું હતું. તમે શું કીધું? હું ઘરની વહુ છું એટલે બધાને મારે સંપીને રાખવાના, બરાબર? મારી જવાબદારી છે, બરાબર? તો આ જ વસ્તુ અપેક્ષાબેનને લાગુ નથી પડતી? એ ઘરની વહુ છે, બરાબર? એક સમયે એમના જેઠાણી પ્રેગ્નેન્ટ છે, એક કામ એમને કદાચ વધારે કરવાનું આવે તો હસતા મોઢે કરવાનું હોય. કાલે એમનો બી વારો આવવાનો જ છે ને. તો પછી તાર એવી ઘરના વહુ છો, એમને બધાને સંપીને રાખવાની જવાબદારી શું એમની નથી? જો મારી છે વહુ તરીકે તમે કહો છો તો એમની નહીં? કેમ તમે અપેક્ષાબેન સમજ્યા નહીં આ વસ્તુને? સમજી ગઈ. સમજ્યા ને તમે? હા, આ તો જો ઘેર ઘેર માટીના ચૂલા છે. અમારે કોઈક વખત 2 વાહન ખખડો, તમારે ખખડો, પણ બધાએ ભેગા એ સંપીને કઈ બી ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો, કોઈ એક વ્યક્તિનો પ્રોબ્લેમ આવ્યો હોય, ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો બધા ભેગા બેસી અને જો એનું સોલ્યુશન લાવશો ને તો ત્રીજા વ્યક્તિને કે બીજા કોઈને પડવાની જરૂર નહીં પડે. તમે શાંતિથી આવો, 2 દિવસ નહીં 10 દિવસ આવો, પણ હસતે મોઢે આવો. સારું હું આ તારી સમજી મોટી ગઈ. ભાભી છે ને, રહે છે ને પ્રેમથી. જો હા હા મને નથી ખબર હો. તમે તું આવી તારે પ્રેમથી પણ હું બોલી. આવીને હું રહી તો મને ખબર પડી ને કે ભાઈ આવી રીતે કરવું પડે, એમ બધું રહેવું પડે, સંસાર કેવી રીતે ચલાવાય એ તમારા જોડેથી મેં શીખી લીધું. અમારા ઘરનું વાતાવરણ તમે જોયું ને? હા મેં જોયું હો. એટલે હવે હું જઉં છું ઘરે, બરાબર? એટલે તમે હસતા મોઢે ઘરે જાઓ અને તમ તારે આજે રવિવાર છે, મમ્મી એક કામ કરો, આજે રવિવાર છે તો અપેક્ષાબેન ભલે અહીંયા રહેતા અને આપણે છે ને માનવ કુમારને બોલાવી લઈએ અને બંનેને અહીંયા જમાડીને સાંજે બરફનો ગોળો ખાઈને શાંતિથી આપણે એમને મોકલીએ, બરાબર? સરસ. સારું.